વડોદરા શહેરમાં છેલ્લા થોડા સમયથી પાર્ટી પ્લોટ અને અન્ય સ્થળોએ પાર્ક કરેલી કારના કાચ તોડી ચોરીના બનાવમાં વધારો નોંધાઈ રહ્યા હતા। આ પૃષ્ઠભૂમિમાં ક્રાઇમ બ્રાન્ચે વિશેષ વોચ રાખી આવા ગુનાઓ અંજામ આપનારા રીઢા તત્વોની વિગતો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી। તારીખ 22 મીના રોજ હરણી ખાતેના બાલાજી પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન સમારોહ દરમિયાન બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી અજાણ્યા શખ્સે લેપટોપ, રોકડ સહિત કુલ રૂપિયા 1.32 લાખની મત્તાની ચોરી કરી હતી। આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને તેમની ટીમે ગુનાહિત ઇસમોને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મળી આવેલી માહિતીના આધારે પોલીસે હરણી વિજયનગર વિસ્તારમાંથી શંકાસ્પદ ગતિવિધિઓ વચ્ચે રીઢા ગુનેગાર અહેમદ ઉર્ફે શાહરૂખ શૌકત ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો। તેની ધરપકડ વખતે પોલીસે તેની પાસેથી લેપટોપ, ચશ્મા, બેગ અને રૂપિયા 23,500 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં અહેમદે સ્વીકાર્યું હતું કે 4 દિવસ પહેલા હરણીના બાલાજી પાર્ટી પ્લોટની બહાર તેણે પોતાના સાગરીત સલીમ ઉર્ફે કાઝબ યાકુબ મિયા શેખ સાથે મળીને બાઇક પર પહોંચી ગિલોટ અને લોખંડના છડા વડે કારનો કાચ તોડીને ચોરી કરી હતી। પોલીસે જણાવ્યા મુજબ પકડાયેલા અહેમદ રીઢો ગુનેગારે વડોદરા, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લામાં મળીને 25 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે। ક્રાઇમ બ્રાન્ચે તેના સાગરીતની શોધખોળ શરૂ કરી છે અને વધુ ગુનાઓ ઉજાગર થવાની શક્યતા વ્યક્ત કરી છે।